यत्संकल्पात्तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। वासुदेव महात्म्य ग्रंथ में भगवान स्वामीनारायणे घणी घणी पोतानी रुचि प्रगट करेली छे। एमां श्रीजी महाराज ने आ ग्रंथ गम्यो एनु मुख्य कारण एनी अंदर अहिंसानु अतिशय प्रतिपादन कर्युं छे अने जेना माटे भगवान स्वामीनारायण आ धन्य धरा पर अवतार धारण करीने पधार्या हता। ए एकांतिक धर्मनु निरूपण आ ग्रंथनी अंदर सुपरे करवामां आवेलुं छे। એટલા માટે મહારાજને આ ગ્રંથ બહુ પ્રિય છે। તો આ ગ્રંથની અંદર મુખ્ય ભક્તિ કરવાની વાત કરે છે। અને ભક્તિર મોક્ષાય કેવલમ, ભક્તિ સ્ત્વીકા વિમુક્તયે, ભક્તિ ખરેખર મોક્ષને માટે છે, મુક્તિને માટે રહેલી છે। બધા જ મહાપુરુષો અને ભક્તો આજ વાત કરે છે કે જીવનની અંદર મુખ્ય ભક્તિ કરવી જોઈએ। ગઈકાલે આપણે ભક્તિનું નિરૂપણ સાંભળતા હતા, જેની અંદર આપણે વાત કરેલી કે ભક્ત થવું અતિશય કઠણ છે। કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ ત્રણ યોગ છે। એ યોગની અંદર કર્મ સહેલું સૌથી, એના કરતા જ્ઞાન શીખવું થોડુંક અઘરું અને ભક્તિ એના કરતા પણ વધારે અઘરી રહેલી છે। જ્યારે આપણને ઊંધું લાગે છે કે ભક્તિ તો સાવ સહેલી છે, માળા ફેરવવી અને આ કથા સાંભળવી, દર્શન કરવા, કર્મમાં કંઈક દાખલો કરવો પડે છે અને જ્ઞાન શીખવા માટે પ્રયત્ન કરવો પડે છે વધારે। પણ અહીંયા આગળ કહે છે કે ભક્તિ બહુ જ અઘરી રહેલી છે। એટલા માટે કબીરજીએ એક સાખીની અંદર એવું લખ્યું કે નાચના કૂદના તાલકો પીટના રાંડિયા ખેલ की भक्ति नाही, रेन दिन तार निर्धार सो लगी रहे, कहत कबीर तब भक्ति पाई। रात दिवस આપણું મન ભગવાનના ચરણારવિંદની અંદર અખંડ રહે એ કોઈ સામાન્ય વાત નથી। એટલે ભક્ત થવું અતિ કઠણ છે। ગઈકાલે આપણે વાત કરતા હતા, બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ જોયો। મહારાજ જ્યારે ધામમાં સિધાવ્યા એ વખતે મહારાજની ચિતા જ્યારે સળગતી હતી એ વખતે દાદા ખાચરને ધીરજ રહેતી નથી અને દાદા ખાચર એ ચિતાની અંદર પડવા માટે ઉદ્યત થયા, પ્રવૃત્ત થયા। गोपाळानंद स्वामी, गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी जेवा वरिष्ठ संतोए दादा खाचर ने रोक्या। तार मान मान दादा खाचर रोकाया
અને ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને દર્શન આપ્યા, ગુલાબનો હાર પહેરાવ્યો. દાદા ખાચર પ્રસન્ન થયા. જ્યારે દરબારમાં આવ્યા દાદા ખાચર, એ વખતે પણ મહારાજે દાદાને દર્શન આપ્યા અને કહ્યું કે દાદા, હું ક્યાં ગયો છું? તેવા પરમ ભક્ત દાદા ખાચર હતા, જેના દરબારની અંદર શ્રીજી મહારાજ લગભગ 25.5 વર્ષ સુધી રહ્યા. અને કેટલો પ્રેમ દાદાને મહારાજને વિશે આપણે જાણીએ છીએ. એક વખત દાદા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, આ ધન ધામ કુટુંબ બધું તમારું જ છે. મહારાજ કે સારું, જોશું. મહારાજે એક વખત દાદાની પરીક્ષા કરી કે દાદા, આ દરબાર તારો લખી આપ બહેનોના નામે, અને લખી આપ્યો. કહ્યું કે હવે તું આ દરબારમાંથી નીકળી જા. દાદા ખાચર નીકળી જાય છે દરબારમાંથી, પણ નીકળતી વખતે પોતાનો દીકરો બાવા ખાચર, એ નાનો હતો, એ બાવા ખાચરને લઈને દાદા ખાચર જ્યારે દરબારની બહાર જતા હતા, મહારાજની પાસે છેલ્લી વાર દાદા ખાચર જાય છે કે મહારાજ, આ બાવાને ભૂખ લાગી છે, તો કંઈક દૂધ અથવા તો કંઈક મમરા ખાવાનું આપો. મહારાજ કે દાદા, તારું કશું જ નથી હવે દરબારમાં, તું નીકળી જા. રડતો રડતો બાબા ખાચરને લઈ અને દાદા ખાચર દરબારમાંથી નીકળે છે. લાધા ઠક્કરની પાસે જાય છે કે આ છોકરાને ભૂખ લાગી છે. લાધા ઠક્કર કે હવે કઈ નહીં, મહારાજ કહે તો આપીએ, પણ મહારાજે ના પાડી છે એટલે હવે કશું મળે નહીં. દીકરાને રડતો લઈને દાદા ખાચર જ્યારે પાદર પહોંચે છે ગઢડાના, એ વખતે મહારાજની આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, દાદાને કોઈ રોક્યો નહીં. કોઈને દાદાની દયા ના આવી કે મહારાજ તમે ના પાડી દો, પછી કોણ દાદાને રોકે. મહારાજ કહ્યું કે જાઓ દાદાને બોલાવી લાવો. અને દાદાને બોલાવવા ભગુજી જાય છે. દાદા ખાચરને બોલાવીને પાછા આવે છે. મહારાજ સિંહાસન ઉપર આરૂઢ હતા, ત્યાંથી ઉતરી અને દોડતા દોડતા દાદા ખાચરને ભેટે છે. મહારાજની આંખમાં આંસુ છે. અને ભેટતા ભેટતા મહારાજે એક વાક્ય બોલ્યા કે દાદા, તારા જેવો ભક્ત આ બ્રહ્માંડમાં કોઈ નથી. હું ગઢડાનો અને ગઢડું મારું, એ કદી નહીં મટનારું. ત્યારે શ્રીજી મહારાજ આ વાક્ય ઉચ્ચારે છે. તો દાદા જેવો ભક્ત, જેને પોતાના ઘરે 25.5 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણને રાખ્યા, અદ્ભુત સેવા કરી, આવું ભક્તપણું આવવું બહુ કઠણ છે. બીજું બધું આવે આપણી અંદર, પણ આવા ભક્ત થવું અતિશય અઘરું હોય છે. એટલા માટે બહુ સુંદર શ્લોકની અંદર વાત કરી કે બહુ જનુર ભ્રમણોત્તર લંબિતામ નરતનુમ સમવાપ્ય સુરેપ્સિતામ મતિમતા મિદમેવ મતે ફલમ વિષયો તો વિરતિશ્ચ હરૌ રતિહી. બહુ જન્મને અંતે આપણને આ શરીર પ્રાપ્ત થયું છે. આમ તો 84 લાખ જાતની યોનિમાં ફરતા ફરતા આ માણસની યોનિમાં આપણે આવ્યા છીએ. આ મુક્તિનું દ્વાર મળ્યું છે. દરવાજા પાસે આવી ગયા છીએ. ખોલવો કે નહીં આપણા હાથની વાત રહેલી છે. બહુ જન્મ આપણે ભટક્યા કર્યા. હવે યોગ્ય જગ્યાએ આવી અને દરવાજાની પાસે આપણે ઉભા રહી ગયા છીએ. દરવાજો ખોલી શકાય એવી શક્તિ આપણી અંદર છે. દરવાજો એટલો બધો બંધે નથી કે જે દરવાજો આપણાથી ન ખુલે, પરંતુ જો આપણે એવો વિશુદ્ધ પ્રયત્ન કરીએ તો દરવાજો ખુલી શકે એવો છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે બહુ જન્મના અંતે આપણને આ મનુષ્ય શરીર ભગવાને આપ્યું, દ્વાર તો મળ્યું છે મુક્તિનું, પણ હવે કરવાનું આપણે છે. આપણા માટે બીજો કોઈ કરી ન આપે. આપણી બુદ્ધિ, જે કંઈ જ્ઞાન છે અથવા તો કંઈ આવડત છે, એ બધાનું ફળ શું છે? વિષય તો વિરતિશ્ચ હરૌ રતિહી. વિષયમાંથી વિરતિ થાય એટલે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ભગવાનને વિશે પરમ આરૂઢ પ્રેમ રતિ ઉત્પન્ન થાય. એ આ મનુષ્ય જન્મનું ચરમ અને પરમ ફળ છે. જો આ થયું
અને બીજું કદાચ કંઈ ન થયો તો એની કોઈ ચિંતા રહેલી નથી. અને બીજું બધું જ થયું પણ જો આ ન થયો તો સંપૂર્ણ ચિંતાનો વિષય રહેલો છે. એટલે જ મીરાબાઈ કેટલી સુંદર વાત કરે છે કે શૂલી ઉપર શયન હમારા કિસબિદ મિલના હોય, જલબિન જૈસે મછલી તરસત સોગત મેરી હોય, એરી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. કેટલી ભગવાનમાં દીવાની થઈ ગઈ હશે મીરા. એક તો રાજની રાણી છે. કલ્પના તો આપણે કરીએ કે એક રાણી થઈ અને વૃંદાવનની ગલીઓમાં કરતાલ લઈને કીર્તન ગાય. અત્યારની કોઈ સામાન્ય બાઈ, મધ્યમ કુટુંબની કોઈ સ્ત્રી એ પણ લાજ શરમ મૂકી શકતી નથી. જ્યારે કેટલી ઓજલમાં રહેનારી મીરા રાજપાટનો પરિત્યાગ કરી અને વૃંદાવનની ગલીઓમાં કીર્તન ગાય કૃષ્ણના, કેવી લગ્ની લાગી હશે. ભગવાન માટે કેવા ગાંડા થયા હશે મીરા, એનો આપણને ખ્યાલ આવે. એટલે જે લોકો જગતને છોડે એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકતા હોય છે. જ્યાં સુધી જગતની લાજ, મર્યાદા, બંધનો આ બધું જ જે રહેલું છે ત્યાં સુધી ભક્ત થવું બહુ કઠણ રહે છે. એટલા માટે ભક્ત થવું હોય તો જગતને છોડવું જ પડે. અને જેટલા જેટલા ભક્તો થયા એ દરેક ભક્તોના જીવનની અંદર આ ભગવાને કસોટી કરેલી છે. સોનું છે કે પિત્તળ એ કસોટી દ્વારા જ ખબર પડે. લાગે પિત્તળ ઉપરથી સોના કરતા ચળકાટ વાળું, પણ જ્યારે પરીક્ષા કરીએ ત્યારે ખબર પડે કે આ પિત્તળ છે અને આ સુવર્ણ રહેલું છે. એટલે ભગવાન ભક્તોને તપાવતા હોય છે. એટલે અહીંયા આગળ ભક્ત થવાની છેલ્લે વાત કરે છે. 1954ની સાલમાં રાજકોટથી ગોંડલ ટ્રેનની અંદર યોગીજી મહારાજ જતા હતા અને સાથે ચૂની ભગત હતા અને એક સેવક સંત હતા. બપોરે 4 વાગ્યા હતા. એ વખતે યોગીજી મહારાજ ઠાકોરજીને જગાડતા હતા અને ઠાકોરજીને જગાડતા જગાડતા યોગીજી મહારાજ પાણી ધરાવે છે. ટ્રેન છે એટલે અંદર કોઈ તાપ નથી અને ચાલુ ટ્રેન છે. પરંતુ યોગીજી મહારાજ પ્રાર્થના શું કરે છે પાણી ધરાવતા, કે મહારાજ બહુ તાપ લાગ્યો હશે, તમને ઠંડુ પાણી પીવો. ગાતરિયાથી યોગીજી મહારાજને પવન નાખતા હતા કે તમને બહુ જ કષ્ટ પડ્યું હશે, તમને મજા નહીં આવી હોય, પણ અમને માફ કરજો. હવે આ શબ્દો ઉચ્ચારવા નહીં, ઉચ્ચરી જ ન શકે, બોલી જ ન શકાય આપણાથી. હવે એમાં હું શું કષ્ટ પડ્યું હશે? એક તો ટ્રેન છે ને ચાલુ છે અને એમાં પવન તો આપતો જ, પેલો પંખો ઉપર હોય જ ને ટ્રેનમાં. પણ યોગીજી મહારાજની ભક્તિ કે અંદરથી ભાવના, જો કોઈને દેખાડવાનું હોય તો ઓલા સંતો તો સૂતા હતા, ચૂની ભગત જાગી ગયા અને મહારાજની સાથે આ સંવાદ ચાલતો તો યોગીજી મહારાજનો એ સાંભળતા હતા. તો યોગીજી મહારાજ એક મહાન ભક્ત હતા. જગતની રીતે મૂલવવામાં આવે તો યોગીજી મહારાજ આમ બહુ જ સીધા સાદા સરળ સંત લાગે. બૌદ્ધિક રીતે લોકો જો યોગીજી મહારાજને મૂલવે તો બહુ અઘરું પડી જાય. આ માઇક્રોફોન યોગીજી મહારાજે એને હંચો કે ટિફિન ને ડિફિન યોગી બાપા બોલે. આ બધી યોગી બાપાની ભાષા. પેલા ગોંડલ નરેશ આવ્યા તો યોગીજી મહારાજ આશીર્વાદમાં શું બોલ્યા કે મરહુમ મહારાજા ગોંડલ નરેશ આવે. મરહુમ એટલે તો મરેલા કહેવાય. અને એકાદી વાર બોલે તો સ્લીપ ઓફ ટંગ આપણે કહીએ. પણ યોગીજી મહારાજ કેટલી વાર આશીર્વાદમાં બોલ્યા. હકા બાપુને લાગ્યું કે યોગીજી મહારાજ લોચો માર્યો. બાપુ તો ગયા. પછી યોગીજી મહારાજને હકા બાપુ કહે, બાપા તમે આજે આશીર્વાદમાં બહુ લોચો મોટો મારી દીધો. કે શું થયું ગુરુ? કે તમે મરહુમ મહારાજા કયા? મરહુમ એટલે તો મરેલા થાય. એક એવું યોગીજી મહારાજની સ્ટાઇલ હતી, આમ આમ એ પોતે ઘસતા જેને આનંદ એ કરે ને કરાવે. પછી હકા બાપુએ કહ્યું કે બાપા આ મરહુમ શબ્દ તમે લાવ્યા ક્યાંથી? તો યોગીજી મહારાજ કે અમે શાસ્ત્રીજી મહારાજની સાથે દરેડ બાપુના દરબારમાં ગયેલા હતા. અમે શાસ્ત્રીજી મહારાજની સાથે ધ્રોડ બાપુના દરબારમાં ગયા હતા. આ બધા દરબારોના
દરબારોની અંદર પધરામણી કરવા માટે અમે જતા ત્યારે દરવાજામાં પ્રવેશ કરીએ તો દરવાજા ઉપર લખેલું હોય મરહમ મહારાજા વજીરસિંહજી, મરહુમ મહારાજા પરાક્રમસિંહજી, મરહુમ મહારાજા વિક્રમસિંહજી, આ બધું લખેલું હોય. એટલે અમે એવું જાણતા હતા કે મરહુમ એટલે કોઈ મહાન પદવી હશે. એટલે અમે આજે જોરશોરથી 2-5 વખત બોલ્યા. કારણ કે દરવાજા ઉપર મરહુમ મહારાજા વિક્રમ, એની પરંપરા ને ધામમાં કે અક્ષરની વાત મરહુમ લોકો. હવે વિચાર કરો, આટલા ભલા ભોળા યોગીજી મહારાજ, પરંતુ કેટલા મહાન ભક્ત હશે. અને ભારતના બધા જ બુદ્ધિશાળીઓ યોગીજી મહારાજની પાસે આવતા તો એ લોકોને એવું લાગતું કે જોગી એટલે જોગી. રણછોડજી મહારાજ એવું બોલતા કે ભારત તો જોગીઓનો દેશ કહેવાય, પણ ગોંડલના યોગીજી મહારાજ એટલે યોગીરાજ. કાશિકાનંદ જેવો મહાન વિદ્વાન પણ એવું બોલે કે યોગીની વાણી એટલે બ્રહ્મની વાણી કહેવાય. ચિદાનંદ સ્વામી જેવા કે પછી આ ચિન્મયાનંદ સ્વામી જેવા યોગીજી મહારાજને વિશે કેટલા અદ્ભુત એને અભિપ્રાયો આપ્યા છે. તો ભક્ત થવું અતિશય કઠણ છે. 1980 પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે બોસ્ટન થી ન્યુયોર્ક આવતા હતા અને કેરેવાનમાં આવતા હતા અને ઠાકોરજીની મૂર્તિ ઉપર હતી અને સંતો સુતા હતા, બાપા નીચે સુતા હતા. હવે કેરેવાનની અંદર આમ થોડા થોડા રૂદા આવે, સ્વાભાવિક રીતે થોડા એ રીતે હર્ડર્સ બધા આવતા હોય. એટલે ઠાકોરજીની મૂર્તિ ધીરે ધીરે લપસતી ઉપરથી નીચે પડી. હવે પડી એટલે કઈ એટલું બધું કઈ પેલું થયું ન હતું, પણ નીચે ઝીલાઈ ગઈ ને નીચે સંતો હતા અને બાપા પણ હતા. અને જાણે ઠાકોરજીનો અતિશય મહાન અપરાધ થઈ ગયો હોય. પરમ પૂજ્ય સ્વામી બાપા કેરેવાન ઊભું રખાવે છે, 25 ત્યાં આગળ દંડવત કરે છે, ઠાકોરજીની માફી માગે છે અને પછી ન્યોગ સુધી સૂતા નથી. જાણે મહાન અપરાધ થઈ ગયો હોય એવું પોતે અનુભવે છે. માળા ફેરવતા ન્યોગ સુધી પોતે આવ્યા. જો આ ભાવો ઉત્પન્ન થવાને એ અઘરા રહેલા છે. એટલે ભક્ત થવું અતિશય કઠણ છે. તો અહીંયા આગળ ભક્તિની છેલ્લે વાત કરે છે અને પછી 25મા અધ્યાયની અંદર 64મો શ્લોક કે ત્રિભિ સ્વધર્મ પ્રમુખેહિ યુક્તા ભક્તિ ઇયમ મુને ધર્મ એકાંતિક ઇતિ પ્રોક્તો ભાગવતશ્ચ સહ. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ કરવી એને એકાંતિક ધર્મ કહેવાય અને ભાગવત ધર્મ પણ એને કહેવામાં આવે છે. અને પ્રત્યેક વ્યક્તિએ આ ભાગવત ધર્મ કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે, તો જ આપણે આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે પછીના શ્લોકની અંદર તરત કહે છે કે એકાંતિક ધર્મ જો સિદ્ધ કરવો હોય આને આ જન્મે તો એનો ઉપાય શું રહેલો છે કે સાક્ષાત ભગવતઃ સંગાત તદ ભક્તાનાંચ વિદૃશામ ધર્મ એકાંતિક પુંભિ પ્રાપ્યતે નાન્યથા ક્વચિત. એવા કોઈ પરમ એકાંતિક સંત પ્રાપ્ત થાય અથવા તો ભગવાન સાક્ષાત મળે, આ બેના દ્વારા જ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીએ. એ સિવાય ત્રીજો કોઈ રસ્તો રહેલો નથી. એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે ભગવાન સાક્ષાત મળેલા હોવા જોઈએ અથવા તો ભગવાનને મળેલા સંત હોવા જોઈએ. આ બે જો આપણને મળી જાય તો એના સંગે જ આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. એ સિવાય આ ધર્મ સિદ્ધ થયો નથી. એટલે જેને જેને ભગવાન મળ્યા એ બધા ભાગ્યશાળી, અને જેને જેને ભગવાનના એવા સંત મળ્યા એ પણ પરમ ભાગ્યશાળી. તો આપણે તો બધા પરમ ભાગ્યશાળી કહેવાઈએ, કારણ કે ભગવાનના અખંડ ધારક આપણને એવા સંત મળ્યા છે. એટલે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીશું. નેતાદૃશમ પરમ કિંચિત સાધનમ હિ મુમુક્ષતામ નિશ્રેયસ્કરમ પુંસામ સર્વા ભદ્ર વિનાશનમ. કે આનાથી પરમ કોઈ શ્રેષ્ઠ સાધન જ નથી. જો સર્વા ભદ્ર વિનાશનમ, સર્વ અભદ્ર વિનાશનમ, જેટલી આપણી અંદર જે કઈ ખરાબીઓ રહેલી છે એને જો દૂર કરવી હોય તો એના માટે આ એકાંતિક ધર્મ શ્રેષ્ઠ સાધન છે, જેના દ્વારા નિશ્રેયસ કરમ પુંસામ આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીશું, મોક્ષને મેળવી શકીશું. એટલે
અહીંયા આગળ આટલું બતાવી અને આગળ વાત કરે છે. એતન્મયા વેદ પુરાણ ગુહ્યમ તત્વમ પરમ પ્રોક્તમ અઘૌઘનાશમ એકાગ્રયા શુદ્ધ ધિયા અવધાર્યમ સચ્શ્રદ્ધયા ચેતસી તે મહર્ષે. આ તમે શુદ્ધ બુદ્ધિથી ધારણ કરજો. અવધાર્ય એટલે કે બહુ સાવધાન મન રાખી અને સાંભળજો. આપણે આમ તો દરરોજ સાવધાન મન રાખીને જ સાંભળતા હતા અને હજુ પણ આપણે સાંભળી રહેલા છીએ. છેલ્લે અહીંયા આગળ 25મા અધ્યાયમાં કહે છે, ન વાસુદેવાત પરમ અસ્તિ પાવનમ. આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તો એ ભગવાન છે. ન વાસુદેવાત પરમ અસ્તિ મંગલમ મંગલાધિપતે રખિલમ મંગલમ રુચિરાધિપતે રખિલમ રુચિરમ. ભગવાન જેવું દુનિયામાં કોઈ મંગલ નથી અને એના જેવું કોઈ પવિત્ર નથી. ન વાસુદેવાત પરમ અસ્તિ દૈવતમ. એનાથી વધારે કોઈ દૈવત વાળું નથી. ન વાસુદેવાત પરમ અસ્તિ વાંછિતમ. એનાથી વધારે કોઈ આપણી ઈચ્છાની પૂર્તિ કરે એવા પણ રહેલા નથી. એટલા માટે ભગવાનને આપણા જીવનની અંદર આગળ રાખવા 25મો અધ્યાય અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. ષડવિંશોધ્યાય એટલે કે 26મો અધ્યાય, જેમાં નારદજી નારાયણને કહે છે અને આ બાજુ સાવરણી મુનિ કાર્તિક સ્વામીને પૂછે છે કે ધર્મ એકાંતિક સ્વામીન ત્વયા સમ્યક ઉદીરીત તમ આશ્રુત્ય મહાન હર્ષ જાતોસ્તિ મમ માનસે. કે તમે આ એકાંતિક ધર્મ મને સંભળાવ્યો, જે સાંભળી અને મને મહાન હર્ષ થયો છે. મહાન હર્ષ કેમ થયો? કે હવે આ માર્ગ એક મળી ગયો. ઘણી વખત કોઈક સારી વસ્તુ મળી જાય ને આપણને બહુ આનંદ થાય. આપણી મનગમતી વસ્તુ કોઈક મળે આપણને અતિશય આનંદ થઈ જાય. તમારી ઈચ્છા હોય કે આ દિવાળીએ જો iPhone 6 મળી જાય તો આમ મજા આવી જાય અને તમને આમ ખબર ન હોય અને જ્યારે દિવાળીનું પરોઢ પૂરું થાય અને નવા વર્ષનો શુભારંભ થાય, હેપી ન્યૂ યર, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નૂતન વર્ષાભિવંદન એવું કહી અને તમારા પિતાશ્રી અને સવારના પોરમાં તમને આ આપે ભેટ, કેટલો આનંદ થઈ જાય. હા હા આજે નવું વર્ષ, નવા કપડાં અને આ નવો મોબાઈલ આપણને મળ્યો, આનંદ આનંદ થઈ જાય. તમારી વાંછિત વસ્તુ તમને મળી ગઈ એટલે અતિશય મહાન હર્ષ થાય. તો અહીંયા આગળ સાવરણી મુનિ કાર્તિક સ્વામીને કહે છે કે આ એકાંતિક ધર્મ તમે મને સંભળાવ્યો, મને બહુ હર્ષ થઈ ગયો, મને બહુ આનંદ થયો. હવે આ રસ્તો એક મળી ગયો, હવે હું આ રસ્તે ચાલી શકીશ. રસ્તો મળે પછી ચાલવાની મજા આવે અને જ્યાં સુધી રસ્તો જ ન મળ્યો હોય ત્યાં સુધી ચાલવું કઈ રીતે? અને અધ્યાત્મ માર્ગ માટે એવું કહેવામાં આવ્યું કે એકદમ અંધારું ઘોર રહેલું છે. આપણે સત્પુરુષના સંગે કરી અને રસ્તો મળી જાય તો ધીરે ધીરે આગળ ચાલી શકે. એક પગલું ચાલો એટલે આગળ પ્રકાશ થાય, બીજું પગલું ચાલો એટલે થોડોક આગળ પ્રકાશ થાય. જેમ જેમ ચાલતા જઈએ તેમ તેમ આગળ આગળ પ્રકાશ થતો જાય. પહેલેથી કંઈ બધું દેખાય નહીં, જેમ જેમ ચાલીએ એમ દેખાતું થાય. એક ભાઈની પાસે બેટરી હતી, જવું તો 25 કિલોમીટર, પણ બેટરીનો પ્રકાશ 100 મીટરથી આગળ જઈ શકતો નહોતો. એટલે ઉદાસ થઈને બેસી ગયો હતો. કોઈ પૂછ્યું કે અલા શું થયું, કેમ ઉદાસ? કે જવું છે 25 કિલોમીટર દૂર, પણ રાત છે, અંધારું છે અને મારી પાસે તો બેટરી છે ફક્ત 100 મીટર દૂર જોઈ શકાય. એટલે કે ચિંતા ન કર, ચાલુ રાખ, આગળ આગળ ચાલ્યો જા, પ્રકાશ આગળ ચાલશે. એમ આપણે જેમ જેમ ચાલીશું એમ સાથે સાથે પ્રકાશ થતો જશે, પણ ચાલવું પડે. જો એમને બેઠા રહેશું તો વર્ષો સુધી આવું ને આવું રહેશે. એટલે ચાલવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ અને એ વાત અહીંયા આગળ કરે છે. સાવરણી મુનિને ખૂબ આનંદ થઈ ગયો. 26મા અધ્યાયની અંદર પૂજા વિધિ અને અધિકાર અને પૂજા મૂર્તિઓનું વિધાન, કઈ કઈ રીતે મૂર્તિઓ મૂકવી
એનું બધું અહીંયા આગળ નિરૂપણ કરે છે, એમાં આપણે જતા નથી. 27મા અધ્યાયની અંદર મૂર્તિ કઈ દિશામાં સ્થાપવી એની વિધિ બતાવે છે ઘણા બધા શ્લોકોની અંદર, એમાં પણ આપણે વિશેષ ઊંડા ઉતરતા નથી. 28મા અધ્યાયની અંદર મૂર્તિઓના ધ્યાનના પ્રકાર બતાવે છે કે કઈ રીતે ધ્યાન કરવું. પણ કળિયુગ માટે એવું કહેવામાં આવ્યું ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની વધારે જરૂર છે. આપણે અત્યારે ધ્યાન ન કરી શકીએ તો કઈ ચિંતા નહીં, પણ કળિયુગમાં થોડું ધ્યાન રાખીએ. એટલે ધ્યાનના પ્રકાર બતાવે છે જુદા જુદા. અને 29મા અધ્યાયની અંદર પૂજા વિધિનો અનુક્રમ અને પૂજા વિધિનું મહાત્મ્ય બતાવે છે કે કયા અનુક્રમની અંદર પૂજા વિધિ કરવી. ત્યાર પછી 30મો અધ્યાય જેની અંદર પૂજા વિધિમાં ઉપયોગી મનોનિગ્રહ રૂપ અષ્ટાંગ યોગ અને એના લક્ષણો અને એનો મહિમા. અષ્ટાંગ યોગનો અહીંયા આગળ વિધિ ટૂંકમાં બતાવે છે, પણ આખું યોગ શાસ્ત્ર બહુ જ ટૂંકમાં અહીંયા આગળ બતાવવામાં આવેલું છે. એમાં પણ આપણે વિશેષ પ્રવેશ નથી કરતા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. તત્ર પ્રત્યેક તાનતા ધ્યાનમ. 3 અંગ વધારે અગત્યના છે. દેશ બંધસ ચિત્તસ્ય ધારણા. ધારણા એટલે કોઈક એક જગ્યાએ આપણા ચિત્તની વૃત્તિ અખંડ રહે. આ યોગનું 6થું અંગ બતાવવામાં આવ્યું ધારણા. અને એક જગ્યાએ આપણું મન કે ચિત્ત રહે પછી તત્ર પ્રત્યેક તાનતા ધ્યાનમ. એકદમ એક તાન થઈ જાય, આપણે એક તાર થઈ જાય. જો મૂર્તિનું આપણે ધ્યાન કરતા હોય તો મૂર્તિની અંદર એકદમ સંલગ્ન બની જઈએ, આપણને ખબર ન પડે. જેમ નરસિંહ મહેતા રાસ જોતા હતા, એનો હાથ મસાલની અંદર સળગી ગયો, એને ખ્યાલ ન રહ્યો કે શું થયું છે. આપણા ગોરધનભાઈ આ પોતે જ્યારે આપણે જાણીએ છીએ કે વાડીએ જતા હતા કે કઈ કામ પ્રસંગે જતા હશે, પેલા કપડા લઈને દૂર આવવા માટે કે તો છોકરા નાઈ નાખી, કપડાને બદલે છોકરા નાઈ નાખી દીધો. જ્યારે રડ્યો છોકરો ત્યારે લોકો એ ગોરધન ગાંડા શું લઈ જાય છે તો કે કપડા લઈ જાઓ. કપડા નથી, છોકરો છે. હા વિચાર કરો ને ખબર ન પડે કે છોકરો છે કપડા છે. કઈ સ્થિતિ એની પ્રાપ્ત થઈ ગઈ હશે. પેલો ગોરો કુંભાર હાથમાં કરતા લઈ અને ગારો એ ખૂંદતો હતો, એની સાથે સાથે એનો દીકરો પણ અંદર આવી ગયો અને એ પણ ખૂંદાઈ ગયો. એની ખ્યાલ ન. હવે ખબર તો પડે ને કે આપણા પગની નીચે શું આવ્યું. તો આ ઉપશમ અવસ્થા કહેવાય. અને એ અવસ્થા જ્યારે આવે ત્યારે સમાધિ લાગી, સહજ સમાધિ. એને લગાડવી ન પડે, સહજ સમાધિ. એ અખંડ એની અંદર રમમાણ રહેતો હોય, યોગીજી મહારાજ કે સ્વામી બાપાની જેમ સહજ સમાધિ. આખી દુનિયાની અંદર એ ફરે કરે બધું જ, પણ એનું મન ભગવાનના ચરણારવિંદની અંદર હંમેશને માટે, જેમ પાણીમાં માછલું ફરે છે એનો કોઈ ભાર નથી લાગતો, બસ સહજ રીતે ફર્યા રાખે. એમ ભગવાનની મૂર્તિની અંદર આખો દિવસ રમમાણ રહેતા હોય, બધું જ કાર્ય થયા કરે, પરંતુ એનું મન ભગવાનમાંથી ક્યારેય તૂટે નહીં, છૂટે નહીં. ત્યારે સમજવો કે યોગની પરાકાષ્ઠા આવેલી છે, સમાધિ થઈ છે. અહીંયા આગળ 30મા અધ્યાયને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 31મો અધ્યાય જેમાં નારદજી નારાયણને કહે છે, નષ્ટા મે સંશયા સર્વે પ્રસાદાત ભગવન તવ વાસુદેવસ્ય મહાત્મ્ય મયા અધિગતમ અંજસા. અંજસા એટલે ઝડપથી, મયા અધિગતમ મેં જાણ્યું વાસુદેવસ્ય મહાત્મ્યમ. આ વાસુદેવનું મહાત્મ્ય સાંભળ્યું, જાણ્યું. એના દ્વારા થયું શું? નષ્ટા મે સંશયા સર્વે. મારા બધા જ સંશયો નાશ પામ્યા છે. જેટલા મહાન મુમુક્ષુઓ થયા એ બધાના જીવનમાં આ વસ્તુ જોવા મળી. આખી ગીતા સાંભળીને અર્જુન શું બોલ્યા? નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો છે. આખું રામાયણ, તુલસી રામાયણ, ભગવાન શંકર જ્યારે પાર્વતીજીને સંભળાવતા હતા કૈલાસ પર્વત ઉપર, પાર્વતીજીને શંકા થઈ શરૂઆતમાં,
પછી તો કથા લાંબી છે. એ ધામમાં ગયા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર, પુનઃ હિમાલયને ત્યાં પ્રગટ થયા. પર્વતની દીકરી હોવાથી પાર્વતી, પેલા એનું નામ સતી હતું, દક્ષ કુમારી. જ્યારે પાર્વતી થઈને આવ્યા એટલે એની શ્રદ્ધા દ્રઢ થઈ અને પુનઃ રામાયણ શંકર ભગવાન થકી કૈલાસ પર્વત ઉપર સાંભળે છે. આખું પૂરું થયું રામાયણ. ત્યારે પાર્વતી શું બોલ્યા કે મીટા મોહ શરદા તપ ભારી, મારો મોહ મટી ગયો. શાસ્ત્રનું આ ફળ. અજ્ઞાનંચ નિરસ્તમ મેં જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા. જ્યારે પરીક્ષિત રાજાએ શુકદેવજી પાસેથી આખું ભાગવત સાંભળ્યું, અજ્ઞાનંચ નિરસ્તમ મેં, હે શુકદેવજી મારું અજ્ઞાન ગયું, મારો મોહ ગયો, હવે મને એક જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયેલું છે. અહીંયા આગળ પણ નારદજી નારાયણની પાસેથી સાંભળી, સાવરણી મુનિ કાર્તિક સ્વામી પાસેથી સાંભળી અને બોલે છે નષ્ટામી સંશયા, મારા બધા જ સંશયો નાશ પામેલા છે. નારાયણ પણ નારદજીને અહીંયા આગળ કહે છે કે સિદ્ધોસી ત્વમ મહર્ષે અદ્ય ગચ્છ લોકહિતમ કુરુ એકાંત ધર્મમ સર્વત્ર પ્રવર્તયિતુમ અર્હસી. નારદજી, હવે તમે સિદ્ધ થયા છો. જો જ્યારે ગુરુ કે ભગવાન આપણને કહે કે તમે સિદ્ધ થયા છો, ખાલી વખાણવા ખાતર નહીં, અંતરથી કહે. યોગીજી મહારાજ ઘણા બધાને કહેતા, પણ જેવા શબ્દ પ્રમુખ સ્વામી મહારાજને વિશે બોલેલા છે એવા શબ્દો બીજાના વિશે નથી યોગી બાપા બોલ્યા. મહિમા ઘણાનો કીધો યોગી બાપાએ, મહિમાની મૂર્તિ હતા, પણ જે યોગીજી મહારાજે સ્વામી બાપાનો મહિમા કયો છે એવો મહિમા અન્યનો કોઈનો કયો નથી. અહીંયા આગળ નારાયણ નારદજીને કહે કે સિદ્ધોસી ત્વમ મહર્ષે, મહર્ષિ તમે હવે સિદ્ધ થઈ ગયા, હવે ગચ્છ લોકહિતમ કુરુ, હવે લોકનું કલ્યાણ કરવા માટે તમે પધારો, તમને એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયેલો છે. અને સંતોની આ જ પ્રવૃત્તિ છે, બસ લોકહિતના કાર્ય કર્યા રાખ, એને કશું કરવાનું હોતું નથી, પણ લોકોનું હિત થાય એ જેની મુખ્ય પ્રવૃત્તિ છે. ઘણી વખત આપણે શ્લોક સાંભળેલો છે, સંતો બધા પરોપકાર કરવા માટે જ જન્મ્યા હોય છે. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય દુહંતિ ગાવઃ, પરોપકારાય સતામ વિભૂતયઃ. વૃક્ષો બધા પરોપકાર કરે છે. ફળ વૃક્ષો આપણને, એ વૃક્ષોને ક્યાં ઉપયોગી ફળ હોય છે? નદીઓ ક્યાં પોતાના પાણી પીવે છે? ગાયો પોતાનું દૂધ ક્યાં પીવે છે? એવી જ રીતે સંતો બધા પરોપકાર માટે જ આ બધું કરતા હોય છે. પોતાનું શરીર ઓગાડી અને બીજાને લાભ થાય એવી જેની પ્રવૃત્તિ હોય છે. ભાગવત અને બીજા 17 પુરાણ એટલે કે 18 પુરાણનો સાર એક જ શ્લોક છે. કદાચ 18 પુરાણ વાંચવાનો તમને ટાઈમ ન મળે, તમે બહુ બિઝી હો છો એટલા માટે કદાચ ન મળે તો આ એક શ્લોક સાંભળો એટલે તમે 18 પુરાણ વાંચી લીધા. 18 પુરાણની અંદર જે આવે છે એ આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણનો સાર એટલો જ છે કે પરોપકારઃ પુણ્યાય, પુણ્ય માટે પરોપકાર કરવો, અને જે લોકો પરોપકાર કરે એ પુણ્યશાળી હોય છે અને એના દ્વારા પુણ્યનું અર્જન કરી રહેલા છે. એટલે પરોપકાર કરવો અને બીજાને પીડા આપી એ પાપ માટે છે. એટલે કોઈ દિવસ કોઈને પીડા થાય એવું આપણાથી કર્મ ન થવું જોઈએ. અબ્દુલ કલામ એનું એક પ્રસિદ્ધ વાક્ય, એ ઘણી વખત પોતે આ વાત કરતા હતા કે આઈ એમ નોટ એ હેન્ડસમ બોય, હું કાંઈ બહુ દેખાવડો છું નહીં, અને ખરેખર એવા જ હતા, આપણે જાણીએ છીએ. આઈ એમ નોટ અ હેન્ડસમ બોય બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમવન હુ નીડ્સ હેલ્પ. ભલે હું હેન્ડસમ નથી, પણ હું મારા હાથ કોઈકને આપી શકું જેના દ્વારા એનું ભલું થાય. એટલે
કદાચ બહારનો દેખાવ ન હોય તો જરૂર નથી, પણ આંતર વૈભવ બરાબર હોવો જોઈએ. અને જેને જેને સોક્રેટિસ દરરોજ અરીસામાં વારે વાર વધારે વખત જોતા, નોર્મલ માણસ જો એના કરતા વધારે વખત સોક્રેટિસ અરીસામાં જોતા. અને સોક્રેટિસ બહુ કદરૂપા હતા. લોકોએ કહ્યું કે તમે આટલા બધા કદરૂપા છો અને વારે વારે કેમ અરીસામાં જુઓ છો? અરે સોક્રેટિસ બહુ સુંદર બોલતા કે હું એટલા માટે વારે વારે અરીસામાં જોઉં છું કે ભગવાને મને બહારથી રૂપ નથી આપ્યું, તો મારે આંતરિક રૂપ પ્રાપ્ત કરવું જોઈએ. અને આંતરિક રૂપ જો હું પ્રાપ્ત કરીશ તો ખરેખર મને આનંદ પ્રાપ્ત થશે. એટલે રૂપ તો ભગવાનની એક દયા કે કૃપા કે જે ગણો તે એના દ્વારા પ્રાપ્ત થાય છે. આપણા હાથમાં નથી. મા બાપ સિલેક્ટ કરવા આપણા હાથમાં નથી. જાતિ સિલેક્ટ કરવી આપણા હાથમાં નથી. દેશ સિલેક્ટ કરવો આપણા હાથમાં નથી. રૂપ સિલેક્ટ કરવું આપણા હાથમાં નથી. સગા સિલેક્ટ કરવા આપણા હાથમાં નથી. કશું જ આપણા હાથમાં નથી. સૌને નચાવે વળી વિશ્વનાથ. ભગવાન દરેકને નચાવતા હોય છે, એના હાથની અંદર જ બધું રહેલું છે. એટલે અહીંયા આગળ કહે છે કે આપણાથી જેટલું બની શકે એટલું પરોપકારનું કામ કરવું. તસ્ય આશ્રયમ એ તવ ન અત્ર કુર્વતે તએવ શાસ્ત્રેષુ મતાઃ કૃતઘ્નાઃ અતસ્તવે તવ એકાશ્રયમ એવ બાઢમ કુર્વતી અજસ્રમયી તેસ્તુ તુષ્ટિઃ. છેલ્લે અહીંયા આગળ 31મા અધ્યાયમાં કહે છે કે જે ખરેખર ભગવાન તમારો કોઈ આશ્રય ન કરે એ વ્યક્તિ કૃતઘ્નિ છે. કૃતમ હંતિ ઇતિ કૃતઘ્નિ. જે કર્યા કૃતને ન જાણે એને કૃતઘ્નિ કહેવાય. એટલે આપણે ભગવાનનો આશરો કરવો. અને ભગવાનનો જો આપણે આશરો કરીએ તો ગમે તેવા દુઃખોથી આપણે તરી શકીએ. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી, શામળિયાને શરણે જાતા જાસો ઉગરી. વચનામૃત અંત્યનું 31મું, એમાં મહારાજે વાત કરી છે એક પક્ષીની. હારલ કી લકડી હરી મેરે હારલ કી લકડી પકડી સો પકડી. એક વખત જેમ હારલ કરીને પક્ષી છે એ લાકડી પકડે પણ છોડે જ નહીં, પછી લાકડી કોઈ દિવસ ન છોડે. એક વખત ભગવાનનો આશ્રય કર્યો એ કર્યો. સુખ આવે દુઃખ આવે, માન થાય અપમાન થાય, લાભ થાય હાનિ થાય, જે થાય તે, પણ ભગવાનનો આશરો કોઈ દિવસ છોડવો નહીં. અને આપણાથી અમથું કંઈ થઈ શકે એવું નથી. અર્જુનથી ન થઈ શક્યું તો આપણા શું થઈ શકે? અર્જુન શું કહે છે? શિષ્યસ્તે હમ સાધિમામ ત્વમ પ્રપન્ન. ભગવાન હું તમારો શિષ્ય છું, શરણે આવ્યો છું, મને કંઈ સમજાતું નથી, હવે તમારે જે કરવું હોય તે કરો. ભગવાન કહે છે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જો કોઈ મારા શરણે આવી જાય તો એને માયાથી હું પર કરી શકું એવી મારી અંદર શક્તિ રહેલી છે. રામાયણમાં તુલસીદાસજી ચોપાઈ સરસ લખી કે કોટી વિપ્ર બધ લાગહી જાહું આયે શરણ તજવું નહીં તાહું સન્મુખ હોહી જીવ મોહી જબહી જન્મ કોટી અઘનાસહી તબહી. કોઈ જીવ મારા શરણે આવી જાય, મારો આશ્રય કરે તો કરોડો વિપ્ર માર્યા હોય, કરોડો બ્રાહ્મણોની હત્યા કરી હોય તો પણ હું એમાંથી ને ઉગારી દઉં. સન્મુખ હોહી જીવ જબ મોહી. મારા શરણે કોઈ આવે તો કેટલા અનંત જન્મોના પાપ બાળી અને ભસ્મ કરી નાખો એટલી ભગવાન બાહેધરી લે છે. એટલે આપણે બધા શ્રીજી મહારાજના શરણે આવેલા છીએ. ગમે તેવા પ્રસંગો ઉપસ્થિત થાય પરંતુ ક્યારેય શરણ છોડવું નહીં. સુખે આવે જીવનમાં અને દુઃખે આવે, બે આવે. આ તો ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. આ દુઃખ અને સુખ ચક્રની જેમ ફરતા હોય છે. એટલે સુખ દુઃખમાં ભગવાનનો આશરો બરાબર દ્રઢ રાખો, એમાં પોલ રાખવી નહીં. અહીંયા આગળ 31મો અધ્યાય પૂર્ણ કરીએ છીએ અને છેલ્લો અધ્યાય 32મો. કાર્તિક સ્વામી સાવરણી મુનિને અહીંયા આગળ છેલ્લે કહે છે યેન યેન શ્રુતમ હિ એતત મહાત્મ્યમ સાત્વતામ પતેઃ સ સ તસ્મિન પરામ ભક્તિમ ચકાર સ્વમુક્તયે.
જે જને આ વાસુદેવ મહાત્મ્ય સાંભળો તે જન મોક્ષ માટે યોગ્ય થયેલા છે અને એકાંતિક ભક્ત બની જાય. એટલે આ જેને ગ્રંથ સાંભળ્યો એ બધા જ ભાગ્યશાળી કહેવાય. કારણ કે આવો એક નાનકડો ગ્રંથ જેની અંદર ભગવાનનું મહાત્મ્ય ખૂબ સારી રીતે ભરવામાં આવ્યું છે, એના દ્વારા માણસ મુક્તિ પ્રાપ્ત કરી શકે. પણ આપણું કેવું છે, એક અંગ્રેજી લેખકે વાત કરી કે મેની ઓફ અસ who what to do but few of us do what we know. આપણે જાણીએ છીએ તો ખરા બધા, પણ કરીએ છીએ? આપણને ખબર પણ રહેલી છે કે આવું કરવું જોઈએ, પણ બહુ જ થોડા માણસો એવા છે જે ખરેખર કરે છે. જે કરે એનો મહિમા રહેલો છે. જાણે એ સારું કહેવાય, ખોટું નથી, પણ કરવું એ ઉત્તમ રહેલું છે. એટલે થોડુંક ચાલીએ તો આપણે એને પામી શકીએ. આટલી વાત કરીને હવે સપ્તખંડાત્મક એટલે કે આના 7 ખંડ છે સ્કંદ પુરાણના, એ આખ્યાનનો સાર આ વાસુદેવ મહાત્મ્ય એની અંદર છેલ્લે 32મો અધ્યાય અને 20મો શ્લોક કે કથિતાની પુરાણેત્ર મયા આખ્યાનાની યાની તે તેસામ સારઃ ઇદમ બ્રહ્મન નિર્મથ્યેવ સમુદ્રુતઃ. એટલે કે આ 7 ખંડ સ્કંદ પુરાણના રહેલા છે. એ 7 ખંડનો સાર આ વાસુદેવ મહાત્મ્ય છે. આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર બધા જ શાસ્ત્રોનો સાર ભરવામાં આવ્યો છે. એ પછીના આ શ્લોકની અંદર બતાવે છે, વેદોપનિષદામ ચ એતદ રસઃ વૈ સાંખ્ય યોગયોઃ પંચરાત્રસ્ય કૃત્સ્નસ્ય ધર્મશાસ્ત્રસ્ય ચાનઘ. એટલે કે આની અંદર કેટલા શાસ્ત્રોનો સાર ભરેલો છે. આ ગ્રંથ તમે બધા જોઈ શકો છો. સવારમાં 8 વાગે નાસ્તો કરીને બેસો અને બપોરે 12:30 વાગે જમવાનું થાય ત્યાં સુધીમાં વંચાઈ જાય એટલો ગ્રંથ છે. આટલું બપોરે 12:30 વાગ્યા સુધીમાં લગભગ વંચાઈ જાય આટલો નાનો આ ગ્રંથ છે. 4 કલાક વાંચતા થાય એટલો આ ગ્રંથ છે. પણ એ ગ્રંથની અંદર આટલા શાસ્ત્રોનો સાર ભરવામાં આવ્યો છે. તમે સાંભળજો, શાસ્ત્રોની અંદર કેટલા સૂત્રો અને શ્લોકો રહેલા છે. વેદોની અંદર 1,00,000 શ્લોક છે, શ્રુતિઓ. સાંખ્ય આપણે ત્યાં દર્શન છે જેમાં 526 સૂત્રો છે. યોગ શાસ્ત્રની અંદર 195 સૂત્ર છે. ન્યાય શાસ્ત્રની અંદર 541 સૂત્ર છે. વૈશેષિક દર્શનની અંદર 376 સૂત્રો રહેલા છે. પૂર્વ મીમાંસા ગ્રંથ જેની અંદર 2748 સૂત્રો રહેલા છે અને વેદાંતની અંદર 555 સૂત્રો રહેલા છે. આટલા સૂત્રો આ બધા ગ્રંથોની અંદર. રામાયણની અંદર 33,000 શ્લોકો, મહાભારતની અંદર 1,00,000 શ્લોકો, ભાગવતની અંદર 18,000 શ્લોકો, 18 પુરાણમાં બધા પુરાણો ભેગા કરવામાં આવે તો 3,94,500 શ્લોકો છે. વચનામૃતની અંદર 273 વચનામૃત છે. સ્વામીની વાતો જો ભેગી કરવામાં આવે બધી તો 1483 વાતો છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર 17,000 શ્લોક છે. હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથની અંદર 11,000 શ્લોક છે. હરિલીલા કલ્પતરુની અંદર 33,000 શ્લોક અને હરિચરિત્રામૃત સાગર જાધારાનંદ સ્વામી બનાવેલો છે જેમાં 97,389 ચોપાઈ છે. આ બધું ભેગું કરવામાં આવે તો 7,92,586 સૂત્રો, શ્લોકો ને શ્રુતિઓ છે. એ બધાનો સાર આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર બતાવવામાં આવ્યો. કેટલું બધું આની અંદર કહેવામાં આવ્યું છે. આપણે તો આજે 10મો દિવસ પૂર્ણ થાય છે. 10 દિવસની અંદર આ ગ્રંથને આપણે પૂર્ણ કર્યો. આટલા બધા ગ્રંથોનો સાર આની અંદર ભરવામાં આવેલો છે. એટલે આપણા જીવનની અંદર આ ગ્રંથ શ્રીજી મહારાજે પોતાના સંપ્રદાયનું રહસ્ય આની અંદર બતાવેલું છે. એટલે આ એક ઉત્તમ ગ્રંથ છે. પરંતુ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી અને સંસ્કૃતની અંદર છે. ગુજરાતી પણ આનું કરવામાં આવ્યું છે, પણ ગુજરાતી એટલું બધું ક્લિષ્ટ છે જેને સમજવું પણ
થોડુંક અઘરું પડે એવું છે. તો આ બધા શાસ્ત્રોનો સાર એટલો જ છે કે એકાંતિક ધર્મ આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરી શકીએ. યહ એતત શૃણુયાત પુણ્યમ કીર્તયેત અથ યહ પઠેત વાસુદેવે ભવેત તેષામ અચલા નિર્મલા મતિઃ. જે કોઈ વ્યક્તિ આ ગ્રંથને સાંભળે એની ભગવાનને વિશે અચળ મતિ થાય. શાસ્ત્રનું શ્રવણ કરવાનું આ જ ફળ છે કે ભગવાનને વિશે આપણી અચળ મતિ થાય, સ્થિર મતિ થાય. આપણા ભારતના શાસ્ત્રો બહુ જ કિંમતી છે. આપણે જાણીએ છીએ કે જ્યારે તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો હતી એ વખતે આજુબાજુના દેશોમાંથી લોકો ભણવા માટે આવતા આપણા દેશમાં. તક્ષશિલા અને નાલંદાની અંદર લગભગ 10,000 કરતા વધારે વિદ્યાર્થીઓ ભણતા હતા અને ઘણા બધા પ્રકારની વિદ્યા ત્યાં આગળ ભણાવવામાં આવતી હતી. ચીનથી યુએન સંઘ ભારતની અંદર આવ્યા, લગભગ 14 વર્ષ સુધી ભારતની અંદર રહ્યા અને આખા ભારતની એમને યાત્રા કરી પોતાના શિષ્યોની સાથે. 14 વર્ષ પૂરા થઈ ગયા પછી શ્રી હર્ષના વખતમાં આવેલા અને જ્યારે પાછા ચાઇના જાય છે એ વખતે કંઈ પ્લેન ન હતા, એટલે બાય શિપ જાય છે. એ વખતે શ્રી હર્ષે એમને કહેલું કે ભારતના રત્નો, સોના મોહર વગેરે અમે તમને લઈ જવા નહીં દઈએ. કે કંઈ વાંધો નહીં, અમારે સોના મોર કે રત્નો કે આ હીરા કે લઈ નથી લઈ જવું. તો પછી જે કંઈ લઈ જવા દીધું એ શું હતું? તો કે આપણા શિલ્પો અને આપણા શાસ્ત્રો. એ વખતે શાસ્ત્રો કંઈ પ્રિન્ટિંગ પ્રેસમાં તૈયાર થતા ન, હસ્તલિખિત બધી પ્રતો હતી. એટલે આ યુએન સંઘ પોતાના શિષ્યોની સાથે હિન્દુસ્તાનમાંથી 657 શાસ્ત્ર લઈ જાય છે અને વહાણની અંદર મૂક્યા. થોડા શિલ્પો પણ વહાણની અંદર મૂકેલા હતા. વહાણ ચાલ્યું ચાઇના જવા માટે અને મધદરિયે જ્યારે વહાણ આવ્યો, ભયંકર વાવાઝોડું આવ્યું. પેલા નાવિકે કહ્યું કે વજન ઓછું કરવું પડશે. કે કેમ? તો કે નહીતર વહાણ ડૂબી જશે. પાણી વહાણની અંદર આવવાનો હવે પ્રારંભ થઈ રહ્યો છે, એટલે વજન ઓછું કરે એટલે વહાણ થોડું ઉપર આવે. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે શું નાખી દેવું. એટલે બધાની દ્રષ્ટિ ક્યાં ગઈ? તો કે આ ચોપડા નાખી દો, ચોપડા નાખી દો. એટલે એ યુએન સંઘે ના પાડી પહેલા કે બીજું નાખો. એટલે પહેલા બીજું નાખવામાં આવ્યું. જે કંઈ બધા શિલ્પો આ તે હતા, જે વજનદાર હતા, એ બધા નાખી દેવામાં આવ્યા. અને પછી વહાણ થોડું આગળ ચાલ્યું અને પાછું ઓર ભયંકર વાવાઝોડું. હવે તો કંઈક ઓછું કરવા જેવું જ હતું. હવે બે જ વસ્તુ હતી, 657 શાસ્ત્રો અને થોડાક શિષ્યોને પોતે. નાવિકે આગ્રહ રાખ્યો કે કંઈક વજન ઓછું કરવું જ પડશે, નહીતર આપણું વાહન ડૂબી જશે ને ચાઇના આપણે નહીં પહોંચી શકીએ, માટે તમે કંઈક વજન ઓછું કરો. બધાએ કહ્યું કે હવે તો આ જ રસ્તો છે ને, તો શાસ્ત્ર જ નાખવા પડે. ત્યારે યુએન સંઘ પોતે બોલે છે કે આ તમે ચાઇનાની અંદર લઈ જાઓ શાસ્ત્રો. મારા જેવા 100 ગુરુની ગરજ સારશે, હું પડી જાઉં છું એની અંદર. પોતે તો એના શિષ્યોને પડવા ન દીધા, પણ 2 શિષ્યો વહાણમાંથી નીચે પડી ગયા, પાણીની અંદર જળ સમાધિ લીધી અને ભારતના 657 શાસ્ત્ર એ ચાઇનાની અંદર લઈ ગયા લોકો. એટલા બધા આપણા શાસ્ત્રો કિંમતી છે એનો આપણને એક ખ્યાલ આવે. આપણા શાસ્ત્રોની અંદર જે દૈવત રહેલું છે એવું દૈવત અન્ય કોઈ ગ્રંથોની અંદર આપણને જોવામાં આવતું નથી. અને ખરેખર જે વિદ્વાનો છે એ બધાનો એક જ મત રહેલો છે કે ભારતના શાસ્ત્રો એ બહુ જ રહસ્યમય છે અને બહુ જ ઊંડાણવાળા રહેલા છે. અને અહીં આગળ બતાવે છે કે ભક્તા એકાંતિકા તે ચ ભવેયુઃ તસ્ય માનવાહ બ્રહ્મરૂપા વ્રજંતી અંતે બ્રહ્મધામ તમઃ પરમ. તમઃ પરમ એટલે કે અંધકારની પર બ્રહ્મધામ છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ. તો જે ભક્તો એકાંતિક થાય અને બ્રહ્મરૂપ થાય એ લોકો આ બ્રહ્મધામની અંદર પ્રવેશ કરે છે. કે વક્તા અને શ્રોતા
બંને જો એકાંતિક ધર્મ સિદ્ધ કરે તો એના દ્વારા બ્રહ્મધામના અધિકારી બની શકે. બ્રહ્મરૂપ થયા વિના ધામની અંદર પહોંચી શકાય એવું નથી. બહુ સ્પષ્ટ લખે છે શ્લોકોની અંદર, આપણે વિસ્તાર ન કરતા એનો સાર કહી રહેલા છીએ. બ્રહ્મરૂપ થયા વિના અક્ષરધામની અંદર એ સ્થિર ન રહી શકાય. એટલે આપણે બધાએ બ્રહ્મરૂપ થવાનું છે. ઘણી વખત આપણને દોષો પીડતા હોય છે તો હિંમત રાખવી. હિંમતે મરદા તો મદદે ખુદા. ખરેખર જો હિંમત રાખીશું, છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યા રાખો. છેલ્લી ઘડી સુધી, જે દિવસે આલોકમાંથી વિદાય લેવાની થાય એ ઘડી સુધી આશા છોડવી નહીં કે હું બ્રહ્મરૂપ થઈ જઈશ, હું બ્રહ્મરૂપ થઈ જઈશ. અને અંતરમાં હિંમત રાખવી. ઘણી વખત હિંમત હારી કે મારાથી આ થાય એવું નથી, હું કંઈ કરી શકે એવું નથી, એવી કોઈ દિવસ હિંમત વગરની વાત કરવી નહીં. મહારાજને વાત ગમતી નહીં અને મહારાજ તો એના માટે ઉપવાસ પણ આપતા હતા. અને છેલ્લે સમાપ્ત કરતા કહે છે, ધર્માર્થી લભતે અનેન ધર્મમ કામંચ કામુક ધનાર્થી ધનમ આપનોતિ મોક્ષાર્થી મોક્ષમ ઉત્તમમ. જેને જેવી ઈચ્છા હોય તેને તેવી ઈચ્છા આ ગ્રંથના વાંચન દ્વારા પ્રાપ્ત થશે. કદાચ મોક્ષની ઈચ્છા તમને ન હોય તો પણ કંઈ વાંધો નથી. ધનાર્થી ધનમ આપનોતી. આજે કયો દિવસ છે? ધનતેરસ છે. એટલે જો તમને ધનની ઈચ્છા હોય કે આપણે ત્યાં ધનના ઢગલા થાય, સુવર્ણ, ચાંદી, રત્નો, માણેક, મોતી, પોખરાજ વગેરે વગેરે જે કંઈ ઈચ્છા હોય તો પણ આ ગ્રંથને વાંચીશું તો આપણી ઈચ્છા એ પૂરી થશે. લભતે વિદ્યામ વિદ્યાર્થી મુચેત રુગ્ણશ્ચ રોગતઃ એત શ્રવણ માત્રેણ સર્વ પાપ ક્ષયો ભવેત. વિદ્યાર્થીની ઈચ્છા હોય કે મારે વિદ્યા મેળવવી છે તો આ ગ્રંથના વાંચન દ્વારા એ વિદ્યામાં પણ અભિવૃદ્ધિ થશે. આપણે એમ થાય કે આ કઈ રીતની વાત છે, પણ આ ગ્રંથ સાંભળવાથી એની બુદ્ધિ નિર્મળ અને શુદ્ધ થાય, શાંત થાય. એટલે જે વાંચે તરત યાદ રહે, તરત યાદ રહે. એટલે એ વિદ્યા પણ સારી રીતે સંપાદન કરી શકે. રુગ્ણશ્ચ રોગતઃ મુચ્યેત. કોઈ રોગી હોય તેનો રોગ પણ આના દ્વારા શાંત થાય. જો મન તમારું શાંત થયું તો અડધા રોગ તો એમને મટી જાય. 95% રોગ તો મનના જ રોગો બતાવવામાં આવેલા છે. એ તો શ્રવણ માત્રેણ સર્વ પાપ ક્ષય ભવે. બધા પાપનો ક્ષય થશે. એટલે પણ સાંભળવાની જરૂર છે. એ તસ્ય શ્રુતિ કીર્તિભ્યામ શાસ્ત્ર જાત શિરોમણે યમ યમ યહ કામેદ કામમ તમ તમ પ્રાપ્નોતિ માનવઃ. જે કોઈ પ્રકારની તમને કામનાની સિદ્ધિની ઈચ્છા હોય એ દરેક કામના આના દ્વારા પૂર્ણ થશે. અને છેલ્લા શ્લોકની અંદર સરસ બતાવે છે, તસ્માત ત્વમ સર્વદા ભક્ત્યા પઠન એતત દ્વિજોત્તમ કાય વાણી મનોભિ તમ ભજેથાહ ભક્તવત્સલમ. ભક્તવત્સલમ એટલે કે એ ભગવાન કેવા છે? ભક્તવત્સલ છે. ભજેથાહ, આ ગ્રંથને સાંભળી અને ભગવાન ભજવાનો પ્રારંભ કરવો જોઈએ. કઈ રીતે? કાય, વાણી અને મન. સૌથી પહેલા કાયા દ્વારા માળા આપણે ફેરવવી, પૂજા કરવી, દર્શન કરવા કાયા દ્વારા. અને મન દ્વારા જેટલો સમય મળે એટલું મનની અંદર ભગવાનનું ચિંતન કરવું. અને વાણી દ્વારા ધૂન ભજન આપણે કરીએ અને કોકને સત્સંગ કરાવીએ. જો આટલું કરીએ તો ખરેખર આ ગ્રંથ સાંભળ્યો આપણા માટે સાર્થક એ કહેવાય. તો આજે અહીંયા આગળ આ 32મો જે અધ્યાય છે એની સમાપ્તિ કરતા કહે છે, ઇતિ શ્રી સ્કંદ પુરાણે એકાશીતિ સાહસ્ર્યામ સંહિતાયામ વૈયાસિક્યામ વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ સંપ્રદાય પ્રવૃત્તિ નિરૂપણ નામા 32 અધ્યાય. 32મો અધ્યાય અહીંયા આગળ પૂર્ણ થાય છે. 32 અધ્યાયનો જો સાર કેવો હોય તો એટલું જ આપણે સાર કહી શકીએ કે આ ગ્રંથની અંદર ભગવાન
વાસુદેવનો વિશેષ કરી અને મહિમા બતાવવામાં આવ્યો છે. એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણા જીવનની અંદર અહિંસા અને એકાંતિક ધર્મ જો સિદ્ધ કરીએ તો ભગવાન વાસુદેવ કે પરાત્પર વાસુદેવને ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણા જીવનની અંદર દ્રઢ થાય તો ખરેખર એકાંતિક ધર્મ અથવા તો ભાગવત ધર્મ એ સિદ્ધ થયો ગણાય. તો મહારાજને આવું એક પ્રિય શાસ્ત્ર એની આપણે 10 દિવસ અહીંયા આગળ પારાયણ કરી કે કથા કરી. પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાની ઈચ્છા હતી કે વાસુદેવ મહાત્મા ગ્રંથ સાંભળવો છે, એટલે એમની ઈચ્છાની પરિપૂર્તિ આપણે કરી છે. મોટા વડીલ સંતોની ઈચ્છાને પરિપૂર્તિ કરવી એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય રહેલું છે. એટલે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવો એક વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આપણા જીવનની અંદર આપણે એને આત્મસાત કરીએ અને એકાંતિકી ભક્તિ કરી અને બ્રહ્મરૂપ થઈ અને મહારાજના દિવ્ય ધામના અધિકારી બની શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપણને આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ ગુરુમ બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં.